નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. ગંદેવા ગામે નિઃશુલ્ક તબીબી શિબિર યોજાઈ. ગંદેવી તાલુકાના ગંદેવા ગામે લાડુબેન પરાગજીભાઈ જીવણજી દેસાઈ વારીગૃહ યોજના ટ્રસ્ટ ગંદેવા તથા ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલના સહયોગથી વારીગૃહ યોજનાના સ્થાપક પ્રમુખ સ્વર્ગીય છગન બાપાના 100મા જન્મદિવસ નિમિત્તે નિઃશુલ્ક 15/5/2026ના રોજ વાંચનાલય ગંદેવી ખાતે યોજાયો હતો, જેમાં જનરલ બોડી ચેકઅપ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, શ્વાસના રોગ તથા ચામડીના રોગનું નિદાનની સાથે સાથે લેબોરેટરી ઇસીજી તપાસનો 180 જેટલા દર્દીઓએ પણ લાભ લીધો હતો. જ્યાં પરમાર્થ હોય ત્યાં જ રામ હોય છે. સંતરામ બાપુએ આજે કથા શ્રવણ કરાવતા આ વાક્ય ઉચ્ચાર્યા હતા. શ્રી હનુમાન ટ્રસ્ટ વિજલપુર આયોજિત શ્રી રામકથા રામજી મંદિરના શ્રી ડોંગરેજી મહારાજ સત્સંગ હોલ નવસારીમાં ચાલ્યો છે. ત્યારે કથાકાર સંતરામ બાપુ ગીર સોમનાથના ભક્ત શ્રોતાજનોને કથા શ્રવણ કરાવતા કહ્યું હતું કે આજે તેઓએ જ્યાં પરમાર્થ હોય ત્યાં જ રામ હોય તેવું સંતરામ બાપુએ આજે કથા શ્રવણ કરાવતા કહ્યું હતું. નેશનલ હાઈવે 48 પર પૂર્ણા નદીના બ્રિજ પર વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો. પૂર્ણા નદી પરથી પસાર થવા જઈ રહેલી એક ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક પલટી જવા પામી હતી. ટ્રક પલટી જતાની સાથે જ ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. ડ્રાઈવર બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ટ્રક આગના લપેટમાં આવી જતા આ ટ્રકમાં રહેલો સામાન અને ટ્રક બળી જવા પામી હતી. સદનસીબે જાનહાનિ ટળી હતી. નવસારી ફાયરને જાણ કરતાં ફાયર પહોંચી હતી અને ત્યાં આગ પર કાબૂ મેળવ્યો હતો. અત્યારે હાલમાં પૂર્ણા નદીના વચ્ચેનો બ્રિજ, જે જૂનો બ્રિજ હતો, તે બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો, તેથી તેને બંધ કરવામાં આવ્યો છે અને તમામ વાહનોને બીજા બ્રિજ પરથી ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. શનિ જયંતિ અને અમાસ નિમિત્તે ભૈરવી શનિદેવના મંદિરે ભક્તોની ભીડ ઉમટી. શનિવારને વૈશાખી અમાસે ન્યાયના દેવતા શનિદેવ જયંતિ નિમિત્તે ખેરગામ ધરમપુર રોડ પર ઔરંગા નદીના કાંઠે ભૈરવી ખાતે આવેલા શનિદેવના સ્થાને વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી. અસહ્ય ગરમીને લઈને ભક્તો વહેલી સવારે ઠંડકના વાતાવરણમાં દર્શન કરી લીધા હતા અને ભૈરવી જે શનિદેવ મંદિર આવ્યું છે તે ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે અને જ્યાં ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી હતી. ચીખલી તાલુકાના ગેજ ગામના ઈસમ સાથે 6.04 લાખની ઓનલાઈન ઠગાઈ. ચીખલી તાલુકાના ગેજ ગામના વતની અને હાલ વડોદરા છાણી ખાતે રહેતા ખાનગી નોકરી કરતા 34 વર્ષીય અશ્વિનકુમાર નરેશભાઈ પટેલ હોમ બેન્કિંગની એક એપ ડાઉનલોડ કરતા તેમની સાથે 6.04 લાખની છેતરપિંડી થતાં તેમણે આ અંગે ખેરગામ પોલીસ મથકમાં સાયબર ગઠિયા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નવસારીના આંબરી ગામે રસ્તાની ગ્રાન્ટ ફરવાઈ, પરંતુ રસ્તો ન બન્યો. નવસારી તાલુકાના આંબરી ગામમાં મિસ્ત્રીવાડમાં ડામર રોડ બનાવવા માટે ₹5 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, છતાં પણ રસ્તો ન બનતા સરકારી નાણાંની ઉચાપત અને સત્તાનો દુરુપયોગ અંગે આક્ષેપોને પગલે આ વિવાદ વકર્યો છે. 2 વર્ષ અગાઉ 2024-25માં ગામના મિસ્ત્રીવાડમાં રસ્તો બનાવવા માટે ફાળવાયેલા ₹5 લાખની ગ્રાન્ટનો ઉપયોગ એક નેતાના ફાર્મ હાઉસ સુધી ખાનગી રસ્તો બનાવવામાં કરાયો હોવાની આક્ષેપ થઈ રહ્યો છે, જે અંગે હાલમાં ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. નવસારી સિંધી પંચાયત દ્વારા રામપીરના રોડ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નવસારી શહેર સિંધી પંચાયત દ્વારા વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સિંધી સમાજની વાડી ખાતે આરાધ્યદેવ રામદેવ પીરના પરંપરાગત ઉત્સવ રોડને ખાસ કરીને શ્રદ્ધાભેર તેની ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને ઘઉંના લોટમાંથી વિશેષ પ્રકારે પ્રસાદ તૈયાર કરી આ મહાપ્રસાદ રોટની ધાર્મિક મહિમા વર્ણવતા અગ્રણીએ જણાવ્યું હતું કે આ પ્રસાદ તમામ ભક્તોને એક સમાન અને સરખે ભાગે વહેંચવામાં આવે છે, જે સમાનતા અને ભાઈચારાનો સંદેશ આપે છે. આ ધાર્મિક મહોત્સવમાં સિંધી સમાજના ભાઈ બહેનો અને રામપીરના સંખ્યાના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો.
નવસારીના વિજલપોર ખાતેથી 9 જુગારીયાઓ પકડાયા. જલાલપુર પોલીસ મથક વિસ્તારમાં પ્રોહિબિશનને અટકાવવા માટે ટીમ કાર્યરત હતી ત્યારે 17 મેના રોજ નાઇટ પેટ્રોલિંગમાં દરમિયાન પીએસઆઈ ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ ઉમેશને સંયુક્ત બાતમી મળી. વિજલપુરના શ્યામનગર ખાતે નિર્ભય ઉર્ફે અબુ દીપક ટંડેલના મકાનમાં કેટલાક ઈસમો 3 પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે જલાલપુર પોલીસની ટીમે ત્યાં છાપો માર્યો હતો અને જુગાર રમતા વિજલપુર સિવાય ચોક ખાતે રહેતા ધીરજ દીપાશંકર દુબે, વિજલપુરના સૂર્યનગરના કરણ જગતરામ કુંભાર, વિજલપુર લક્ષ્મીનગરના અતુલ ગંગા પ્રસાદ યાદવ, વિજલપુર રામનગરના રાજા ભૈયા દિનેશ કુમાર ચૌધરી, વિજલપુર કૃષ્ણનગરના શૈલેન્દ્ર શ્રીનાથ સોનકર તેમજ રેવાનગર ખાતે રહેતા ધીરજ કમલેશ સોનકર, વિજય કોલોની ખાતે રહેતા રમીશ ઝાકીર પઠાણ, હનુમાનનગર ખાતે રહેતા રામસિંહ વિજયસિંહ ચૌધરી તથા જુગાર રમવા માટે પોતાના મકાનનો ઉપયોગ કરનાર દેવ દેનાર અને જુગાર રમી તથા રમાડી રહેલા વિજલપુર અશોકવન સોસાયટીના રહેતા નિર્ભય ઉર્ફે અબુ દીપક ટંડેલને રંગે હાથે ઝડપી પડી. તમારે જુગારીયા પાસે અંગ ઝડપી મળી ₹10,180 તેમજ દાવ પર મૂકેલા ₹35,090 મળી કુલ ₹45,270 તેમજ 1.36 લાખની કિંમતના 10 નંગ મોબાઈલ અને 3,95,000ની કિંમતના 6 નંગ મોટરસાઇકલ મળી કુલ ₹5,76,270ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે મ્યુઝિયમ દિન નિમિત્તે સૌને મફત પ્રવેશ. જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃત મંત્રાલય દ્વારા ધી લેડી વિલ્સન મ્યુઝિયમ ધરમપુરના સહયોગથી 18મી આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ 2026ની ઉજવણી કરવામાં આવશે. મ્યુઝિયમ યુનાઇટેડ ડિવાઇડેશન વર્લ્ડ થીમ પર વિવિધ વૈજ્ઞાનિક અને શૈક્ષણિક કાર્યક્રમો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં લોકોને ફ્રીમાં પ્રવેશ પણ આપવામાં આવશે. ગિરિમથક સાપુતારામાં દીપડાની ચહલ પહલથી ભયનો માહોલ. ડાંગ જિલ્લાના પ્રખ્યાત ગિરિમથક સાપુતારા ખાતે ફરી એકવાર દીપડાની ચહલ પહલ સામે આવતા સ્થાનિકો તેમજ પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. રહેણાંક વિસ્તાર નજીક રાત્રિના સમયે શિકારી શોધમાં નીકળેલો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ આ પ્રવાસીઓ સહિત સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. નવસારીમાં ઝોમેટોના ડિલિવરી બોયની હડતાળ. ઓછા પેઆઉટ અને ઇન્સેન્ટિવ ન મળતા રોષે ભરાયા હતા અને તેઓ હડતાળનો શસ્ત્ર ઉગમ્યું હતું. નવસારી શહેરમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો સાથે જોડાયેલા ડિલિવરી રાઇડર્સ કંપનીની કથિત શોષણ નીતિને અપૂરતા વળતર સામે મોરચો માંડ્યો છે અને લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આખરે કંટાળીને મોટી સંખ્યામાં ડિલિવરી બોયઝ ભેગા મળી પ્રતિક હડતાળનું શસ્ત્ર ઉગમ્યું છે અને રાઇડર્સનો આરોપ છે કે અસહ્ય ગરમીમાં દિવસ રાત મહેનત કરવા છતાં તેમને પૂરતું વળતર આપવામાં આવતું નથી, જેને કારણે તેમનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ પડી ગયું છે. વાંસદા પોલીસે 2.60 લાખના દારૂ ભરેલી કાર સાથે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા. વાંસદા પોલીસે 7.62 લાખના મુદ્દામાલ સાથે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. ભારતીય બનાવટ વિદેશી દારૂના જથ્થા સાથે સુરત વિભાગ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના ખાસ નિર્દેશન હેઠળ પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસે કાર્યવાહી દરમિયાન ₹2,59,960નો દારૂ અને કુલ ₹7,62,960નો મુદ્દામાલ કબજે કરી પોલીસે સૈયદ સલીમ ઘાંચી વોરા રહેવાસી સોનગઢ અને અક્ષય ભુલજીભાઈ ગામિતને ઝડપી પાડ્યા હતા, જેમાં સૈયદ અસલીમ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પણ વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર સોનુ શર્મા ઉર્ફે લાલુ રહેવાસી દમણ હાલ ફરાર હોય પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 38°C જ્યારે લઘુત્તમ તાપમાન 26.5°C રહ્યું તો હવામાં ભેજનું પ્રમાણ સવારે 92% જ્યારે સાંજે 47% રહ્યું તો હવાની ગતિ 4.2 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.